સુરત શહેરમાં ઉત્તરાયણ પર્વને લઈને સંસ્થાઓ દ્વારા પક્ષીઓ બચાવવા માટે થઈને અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। ઉત્તરાયણ પર્વને લઈને મોટી સંખ્યામાં લોકો પતંગ ઉડાવશે અને આ પતંગના દોરીથી અસંખ્ય પક્ષીઓ પણ ઘાયલ થતા હોય છે। ત્યારે પક્ષીઓ ઘાયલ થતા હોવાના સુરતમાં 19 જેટલી સંસ્થાઓ દ્વારા પક્ષી બચાવવા માટે ઓપરેશન થિયેટરો શરૂ કર્યા છે અને કરુણા અભિયાન અંતર્ગત શહેરભરમાં વિવિધ જગ્યાઓ પર સંસ્થાઓના 1000થી વધુ વોલેન્ટિયર કામે લાગ્યા છે। ઉત્તરાયણ પર્વ આવ્યો છે અને લોકો પતંગ ચગાવી રહ્યા છે, પરંતુ આ પતંગો જે છે તે અબોલ પક્ષીઓ માટે મોતની સજા સાબિત થાય છે। અનેક પક્ષીઓ ઘાયલ થાય છે અને તેને જ લઈને કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ડૉક્ટરો જે છે જોઈ શકાય છે, અહીંયા તમામ જે દવાઓ છે તે દવાઓ પણ જોઈ શકાય છે અને આ દવાઓ થકી ઓપરેશન થિયેટરમાં જે પક્ષીઓ ઘાયલ થઈને આવે છે પતંગના દોરાથી તેમની સારવાર કરવામાં આવે છે। ખાસ કરીને અદ્યતન ટેકનોલોજી જે છે તેમનું પણ અહીંયા જે આ સારવારમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેનાથી જ આ જે પક્ષીઓ છે તે પક્ષીઓ અને સારવાર આપીને બચાવી શકાય। આપણી સાથે ભાવનાને વંદન જીવદયા ટ્રસ્ટને જે ધૂનમંડળ ચલાવી રહ્યા છે તેમના પ્રમુખ અહીંયા ઉપસ્થિત છે અને જે ઓપરેશન થિયેટર કોલ આવે છે ને અત્યાર સુધી કેટલા કોલ આવ્યા અને કઈ રીતે પક્ષીઓ ઘાયલ થતા હોય? ભાવનાને વંદન જીવદયા ટ્રસ્ટ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત તારીખ 10 જાન્યુઆરીથી લઈ અને 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચલાવવામાં આવે છે। તેને ધ્યાનમાં રાખીને આ ઓપરેશન થિયેટર ચાલુ કરવામાં આવે છે। હેલ્પલાઇન નંબર ઉપર કોલ આવે છે અથવા તો ફોરેસ્ટ વિભાગમાંથી જે કોલ આવે છે એનું રેસ્ક્યુ કરી અને અહીંયા ટ્રીટમેન્ટ કરવામાં આવે છે। ખાસ કરીને અત્યાર સુધીમાં કેટલા કોલ આવ્યા છે? આજે ખાસ ઉત્તરાયણ છે, પંખીઓ ઘાયલ થતા હોય છે, કઈ પ્રકારના કોલ આવતા હોય છે દર વખતે? 10 તારીખથી અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો 50થી 70 કોલ આવ્યા છે। જો આજની જ વાત કરવામાં આવે તો 10થી લઈ અને 12 કેસ આવ્યા છે। ખાસ કરીને પક્ષીઓ દોરાથી ઘાયલ થતા હોય છે ત્યારે કઈ રીતે ઘાયલ અવસ્થામાં અહીંયા પહોંચતા હોય છે? જો કોઈ કેસ લટકતા કેસ હોય, પબ્લિક જોવે એટલે અમારે હેલ્પલાઇનમાં કોલ કરે એટલે અમારો ઓલિયન્ટર ત્યાં પહોંચી અને ઓપરેશન થિયેટર સુધી તાત્કાલિક ધોરણે પહોંચાડે છે। આજ સવારથી અત્યાર સુધીમાં ઘણા બધા કેસ આવે છે। અહીંયા આપણે ઓટી શરૂ જ છે અને જે બી કોઈ ઇમરજન્સી કેસ આવે ઇમરજન્સી કેસને અમે અહીંયા ટ્રીટ કરીએ છીએ અને જ્યાં સુધી એ કમ્પ્લીટલી રિકવર ના થાય ત્યાં સુધી અમારું શેલ્ટર હોમ છે એ શેલ્ટર હોમમાં રાખી અને દરરોજના ડ્રેસિંગ અને દરરોજનું ફોલોઅપ ટ્રીટમેન્ટ થાય અને ત્યાર પછી જ અમે કમ્પ્લીટ એકદમ હેલ્ધી થઈ જાય પછી અમે લોકો રિલીઝ કરી દઈએ છીએ પાછા। અલગથી સ્ટીચ લેવામાં આવે છે જે ઓટોમેટિક પોતાની જાતે જ પક્ષીઓને ઓગળી જતા હોય છે એવાથી? જી, અમે અહીંયા અલગથી સ્ટીચ લઈએ છીએ જે પછી તોડવાની જરૂર નથી પડતી, એ ઓટોમેટિક 12 દિવસ થાય એટલે જાતે જ ઓગળી જાય છે। સુરત શહેરમાં વધુને વધુ કરવામાં આવી રહી છે અને અનેક જીવદયાના જે 19 જેટલા ઓપરેશન થિયેટરો છે તે શરૂ કરવામાં આવ્યો છે અને તેને જ લઈને 1000થી પણ વધારે વોલેન્ટિયર સમગ્ર સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છે અને પક્ષીઓને બચાવવા માટે થઈને મુખ્ય કામગીરી જે છે તે કરી રહ્યા છે। લટકતા કેસ હોય, પક્ષીઓના દોરા ફસાયેલા કેસ હોય, તે તમામ પ્રકારના પક્ષીઓને દોરામાંથી મુક્ત કરાવી ડૉક્ટરો દ્વારા સારવાર કરી ઓપરેશન કરવામાં આવે છે અને પક્ષીઓને બચાવવામાં આવે છે। કેમેરામેન કેસી વગત સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।